સુરત અમરોલી કોસાડ આવાસ વિસ્તારમાં મોડી સાંજે અમરોલી પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું। આ કોમ્બિંગ કાર્યવાહીમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા। પોલીસે કુલ 6 અલગ અલગ ટીમો બનાવી વિસ્તારમાં કોમ્બિંગની કામગીરી હાથ ધરી હતી। સુરત પોલીસે આ કોમ્બિંગ અભિયાન માટે અલગ અલગ 6 ટીમોનું સંચાલન કર્યું। દરેક ટીમને વિશિષ્ટ ક્ષેત્રોની જવાબદારી સોંપી સમગ્ર કોસાડ આવાસ વિસ્તારની સંપૂર્ણ છાણબીન કરવામાં આવી। આ ટીમોએ વિસ્તારમાં રહેતા લોકોની ઓળખ, ઘર અને સંદિગ્ધ પ્રવૃત્તિઓ પર નજર રાખવાનું કાર્ય હાથ ધર્યું। આ કોમ્બિંગ કાર્યવાહીની ગંભીરતા અને મહત્વને ધ્યાનમાં રાખી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ પ્રત્યક્ષ રીતે આ કામગીરીમાં ભાગ લીધો। ડીસીપી અને એસીપી સ્તરના અધિકારીઓની હાજરીએ આ અભિયાનની વિશેષતા દર્શાવી। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કોમ્બિંગ અભિયાનનો મુખ્ય હેતુ વિસ્તારમાં ગુનાખોર તત્વોને ડામવું, બેધડક પ્રવૃત્તિઓ અને કોઈપણ અવ્યવસ્થિત પરિસ્થિતિ પર નજર રાખવાનો છે। પોલીસનો દાવો છે કે આવી નિયમિત કાર્યવાહીથી ગુનાખોરો પર અંકુશ રાખવામાં મદદ મળે છે અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવનાનો વિકાસ થાય છે। કોસાડ આવાસ વિસ્તાર અમરોલી પોલીસ સ્ટેશનની હદમાં આવે છે। પોલીસ સતત આ વિસ્તારમાં સુરક્ષાને નજર રાખવાના ઉપાય તરફ ધ્યાન આપી રહી છે। આ અભિયાન પોલીસની સક્રિયતા અને નાગરિક સુરક્ષા માટેની સ્થાનિક પ્રશાસનની નિરંતરતાનો ભાગ છે।